હેલો એવરીવન. તો આજે આપણે આવી ગયા છે સીસી ક્લાસ 3ની પ્રિપરેશન માટે. તો થોડું મેં પ્રિપેર કર્યું છે કે આપણે થોડા ટાઈમમાં સારા માર્ક્સ કઈ રીતના ગેઇન કરવા, એ બી 100+ માર્ક્સ કઈ રીતના ગેઇન કરવા, એ રીતનું મેં પ્રિપેર કર્યું છે. શોર્ટ ટાઈમમાં માર્ક્સ કઈ રીતના ગેઇન કરવું અને થશે 100% થશે જો આ પ્રમાણે તમે પ્રિપેર કર્યું તો. ઓકે, હાઉ ટુ ક્રેક સીસી ક્લાસ 3ની એક્ઝામ છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે. હવે એનું જે સિલેબસ છે ઇંગ્લિશ, ગુજરાતી, કરંટ અફેર્સ એન્ડ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એન્ડ રિઝનિંગ. ઓકે, એના અંદર ઇંગ્લિશના અંદર 15 માર્ક્સની ઇંગ્લિશ છે, 15 ટોપિક છે. ગુજરાતી 17 ટોપિક 15 માર્ક્સ. કરંટ અફેર્સ 30 માર્ક્સનું છે અને એ થોડુંક ડિફિકલ્ટ છે, બધા માટે છે, બરાબર. અને આ બંને પાર્ટ જે બધાને ભારી પડે છે, કઈ રીતના ઇઝી કરવું મને ખબર છે, હું શીખવાડીશ, ટેન્શન ના લો. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, રિઝનિંગ 60 માર્ક્સ. ઓકે, 60 માર્ક્સની અંદર 20 ટોપિક્સ છે. હવે આપણે ફોકસ કયા એરિયા પર કરીશું? પહેલાં આ બંનેનું મળાઈને 60 એન્ડ 30 90 માર્ક્સનું ખાલી રિઝનિંગ એન્ડ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે. 10 માર્ક્સ મતલબ દેખો 90 માર્ક્સ એના છે. 10 માર્ક્સ આપણે ગુજરાતીમાં લાવીશું 15માંથી અને 10 માર્ક્સ ઇંગ્લિશમાંથી લાવીશું. 20 માર્ક્સ આપણું આ કવર થઈ ગયું. અને આ 80માંથી આપણે 90માંથી 80 લાવીશું આપણે, તો બી આપણે 100 માર્ક્સ કવર કરી શકીએ છીએ. તો કઈ રીતના લાવું બતાવું છું. ઓકે, દેખો અક્ષર થોડા હેન્ડ રાઇટિંગ થોડા ખરાબ છે, થોડું સપોર્ટ કરો, ચેનલ ગ્રો થશે, આપણે ડિજિટલ ડિસ્પ્લે ઉપર બનાવીશું, નો પ્રોબ્લેમ. ઓકે, રિઝનિંગ છે 20માંથી 9 ટોપિક એવા છે જે 8 કલાક નહીં તો 10 કલાકમાં પૂરા થઈ જશે. એટલે એક દિવસનું કામ છે આ વસ્તુ કરવું. કઈ રીતના? આ મેં જે 9 ટોપિક અહીંયા લખેલા છે એ સિમ્પલ ટોપિક છે. તમે આ ટોપિક લઈને બેસો, સિમ્પલ મૂકીને સાઈડ પર ના મૂકો. એનું રીઝન એક જ છે, સિમ્પલ ટોપિક છે, તમે લઈને બેસતો એક દિવસમાં પૂરું, પછી એના સામે દેખવાની જરૂર નથી. કેમ કે બીજા ટોપિક પર ફોકસ કરો. આ ટોપિક જ્યારે રિવિઝન કરશો બીજા ટોપિકનું એ ટાઈમ પર પતી જશે. એક્ઝામ્પલ તરીકે 9 ટોપિક તમે આજના એક દિવસમાં પૂરા કરી નાખ્યા. હવે બાકીના 2-3 દિવસ 4 દિવસમાં બીજા 10 ટોપિક 12 ટોપિક જે છે એ પૂરા કરી દો. અને 4 દિવસ પછી તમે જ્યારે રિવિઝન કરવા બેસો ત્યારે આ ટોપિક પ્લસ જે હાર્ડ ટોપિક છે એ લઈ લો, તો રિઝનિંગ તમારું ખતમ. આપણી પાસે ગણીને ચાલો 15 દિવસ છે હજુ એક્ઝામના. 15 દિવસ પછી જો એક્ઝામ લેવાય, અત્યારે તો નહીં લેવાય, ચાન્સીસ ઘણા ઓછા છે તુરંત લેવાની. 15 દિવસ છે જ આજની તારીખથી. ઓકે, તો 9 ટોપિક એવા છે 20માંથી. લોહીનો સંબંધ, દિશાજ્ઞાન 2 કલાકમાં પતી જશે. ઘડિયાળ, કેલેન્ડર, વેન ડાયાગ્રામ 2 કલાકમાં મુકાઈ જશે. મને ખબર છે, બહુ સિમ્પલ રીતે. થોડું સપોર્ટ કરો, હું એક ટોપિક ઉપર વિડીયો જોઈએ તો બી મંગાવી દઈશ, તમને બતાવી દઈશ કઈ રીતના 2 કલાકમાં કેટલું પ્રિપેર કરવું, કઈ રીતના કરવું.